નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધનસુરાની રાજનીતિમાં મોટો ગરમાવો આવ્યો છે। ભાજપના સક્રિય કાર્યકર્તા હિરેન પટેલ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। હિરેન પટેલ સાથે અન્ય કાર્યકર્તાઓ પણ રાજીનામું આપ્યું છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અસંતોષના કારણે રાજીનામું આપવામાં આવ્યું છે। તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખાજી ઠાકોરે રાજીનામું આપ્યું છે। હિરેનભાઈ, તમે રાજીનામું આપ્યું છે, સક્રિય ભાજપના કાર્યકર્તા હતા, શું વિવાદ છે? બસ બહુ થઈ ગઈ ભાજપથી, બહુ પ્રેમ આવ્યો ભાજપને અને અમે ભાજપ તો બહુ પ્રેમ કર્યો। અમને ભાજપનો વિરોધ નહીં, વ્યક્તિગતનો વિરોધ છે। બરાબર, વ્યક્તિગત એટલે કઈ રીતના? વ્યક્તિગત જે રીતે આ તાલુકાની ટિકિટો આપી, જે રીતે જિલ્લા પંચાયતની ટિકિટો આપી, એનું રિઝલ્ટ જોવો। જે મારા માણસોને ટિકિટો આપી એ બિનહરીફ થયા, તો પણ એમના અન્યાય, એમના આજે એક પણ માણસના કંઈ બોલાવવામાં આવ્યા નથી। પાર્ટી તરફથી ફોન કરવામાં નહીં આવ્યો, પાર્ટી તરફથી કોઈ બી ફોન કરવામાં આવ્યો નથી। ભાઈ, તમે આક્ષેપો લગાયા હતા કે જે તે વખતે તમે આ બધા માટે મહેનતો કરી હતી, એ મામલો શું હતો અને છતાં તમને પરિણામ ના મળે? મેં પાર્ટી માટે મહેનત કરેલી હતી, વ્યક્તિગત મારે નથી કરી, પણ હવે એ લોકો જે વિચારે। હવે આગળની રણનીતિ શું છે? હું કોઈ પાર્ટીમાં નથી, મેં રાજીનામું આપી દીધું છે। તમે નવી પાર્ટી બનાવવાની કરશો કે નહીં? કોઈ પાર્ટી નહીં, કશું જ નહીં। ઓકે।